હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ સેવ મલાઈનું શાક. ચાલો આપણે રેસીપી જોઈએ. કાંદાનું આપણે ઝીણું કટિંગ કરી લેવું અને પછી આને કટરમાં આપણે ચોપ કટિંગ એકદમ ગ્રેવી ટાઈપમાં કરી નાખશું. ઝીણું કાંદાનું કટિંગ કરેલ છે, જોઈ લો તમે. તો મિત્રો આપણે ટમેટાનું કટિંગ કરી લેવું, એકદમ ઝીણું કટિંગ કરવાનું છે આપણે, હાવ બારીક નાની નાની ટુકડી. મિત્રો આપણે લીલી મરચી કાપી લેવું ઝીણી કટિંગ. મિત્રો આપણે સૂકું લસણ લીધું છે, આપણે એને કટરમાં ચોપ કરી લેવું. મિત્રો આપણે આપણો ચૂલો જગાવી લીધો છે. તો મિત્રો આપણે પાટીઓ લઈ લીધો છે શાક માટે. આપણે લઈ લેવું થોડુંક તેલ. મિત્રો આપણું તેલ આવી ગયું છે, આપણે એમાં નાખી દેવું વઘાર માટે જીરું. આપણે 2 ચમચી જીરું લીધું છે. હવે આપણે એમાં નાખી દઈશું લસણ, એકદમ ચોપ્સ કટિંગ લસણનું છે. ત્યારબાદ લીલી મરચી, તો મિત્રો આપણે લસણને ધીમા તાપે શેકવાનું છે, એકદમ કાચું ન રહે એ માટે. આપણે લસણ એકદમ ફ્રાય થઈ ગયું છે, 2 મિનિટ એને પાકવા દીધું હતું. હવે આપણે આમાં નાખી દઈશું કાંદા. આપણે 2 પીસ કાંદા કાપેલા હતા એ આપણે આમાં નાખી દઈશું. મિત્રો આપણા કાંદાની ગ્રેવી પાકી ગઈ છે એકદમ. આપણે આને 2 થી 3 મિનિટ ચડવા દીધા હતા. એકદમ કાંદાની લસણની પેસ્ટ વહી જાય કાચાની. હવે આપણે આમાં નાખી દઈશું ટમેટા. એકદમ ઝીણા સંભારેલા ટમેટા નાખ્યું છે આપણે. હવે આને આપણે ધીમા તાપે તોડવાના છે. તો મિત્રો આપણે નાખી દઈશું આમાં થોડાક મસાલા. આપણે 2 ચમચી મીઠું નાખશું સ્વાદ અનુસાર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું, 1 ચમચી કિચન કિંગ મસાલા, 1 ચમચી હળદર. મિત્રો આપણા મસાલા નાખીને આપણે શાકને થોડીક વાર પકાવ્યું છે. આપણા મસાલા પાકી ગયા છે. હવે આપણે આમાં થોડું પાણી ઉમેરતું જવાનું છે. આવી રીતે 3-4 વાર થોડું પાણી ઉમેરી અને આને પકવવાનું છે. એકદમ ગ્રેવી ફોર્મમાં લઈ લેવાનું છે. મિત્રો આપણે ગ્રેવી પાકી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આમાં દૂધ નાખવાનું છે. આપણે સેવ મલાઈનું શાક બનાવી રહ્યા છીએ, તો મલાઈની જગ્યાએ આપણે ફ્રેશ દૂધનો ઉપયોગ કરવાનો છે. એકદમ દૂધ નાખી અને ઘાટો માવા જેવું અને રગડી બનાવવાની છે. તો મિત્રો આપણે આમાં નાખી થોડીક કસૂરી મેથી અને આવી રીતે હાથે મસળી લેવું. મસળી અને થોડીક ઝીણી કરી અને નાખી દેવું. થોડાક લીલા ધાણા નાખશું.
તો મિત્રો આપણે હવે આમાં નાખવાની છે રતલામી સેવ. અને કાજુના ટુકડા. તો મિત્રો આપણું શાક બનીને રેડી છે. આપણે આમાં નાખી દઈશું થોડાક ધાણા. આપણું સેવ મલાઈનું શાક એકદમ રેડી છે. જુઓ તમે, એકદમ પંજાબી સ્ટાઇલમાં શાક બન્યું છે.